નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। નવસારીની પાલિકા કચેરી તો માત્ર હવે વિરોધ પ્રદર્શન અને આવેદન લેવા માટે બેઠી હોય એવું જ લાગી રહ્યું છે। કારણ કે પહેલાં માત્ર એક દસરા ટેકરી વિસ્તારની અંદર એવું થતું હતું કે જ્યાં ગટરનું પાણી પીવાની લાઇનની સાથે ભેળવાઈ જતા એ લોકોનો પ્રશ્ન હતો ને એ લોકો વારંવાર રજૂઆત કરતા હતા। પણ હવે સેમ પરિસ્થિતિ આવી ચૂકી છે ખોડિયારનગર જલાલપોરની। જલાલપોર સ્થિત ખોડિયારનગરના રહીશો પણ આ જ સમસ્યાથી ત્રસ્ત છે। નવસારી વિજલપોર નગરપાલિકા એમ તો કહેવાય છે કે ભાઈ નવસારીની A1 ગ્રેડની નગરપાલિકા છે, પણ A1 ગ્રેડની અને રાજ્યની સૌથી મોટી નગરપાલિકા હોવા છતાં પણ એનો વહીવટ જે ખરો એ ખાડે ગયો હોય એવું લાગી રહ્યું છે। વાત જો કરવામાં આવે તો ખોડિયારનગરના રહીશો દ્વારા 1 માર્ચ 2024 ત્યારબાદ 23 મે 2024 આમ 2 વખત લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે કે એમના પીવાના પાણીની અંદર ગટરનું પાણી ભળી જાય છે અને જે રોજિંદા ઉપયોગમાં વપરાશ કરવાની એમને ફરજ પડે છે। એટલું જ નહીં, કોલેરા, ટાઇફોઇડ અને મેલેરિયા જેવા પાણીજન્ય રોગો થાય તો એના માટે જવાબદાર કરો અને ન કરે નારાયણને કદાચ જો કોઈ મૃત્યુ પામે તો એની જવાબદારી શું આ નવસારી વિજલપોર નગરપાલિકા લેવાની છે? કારણ કે માર્ચ મહિનાની 1લી તારીખે જો એ લોકો લેખિતમાં જાણ કરતા હોય અને 6ઠ્ઠો મહિનો 3 મહિનાનો સમય વીતી ગયો, વચ્ચે હાથ ઊભા કરી દીધા, ભાઈ ઇલેક્શન આવ્યું, આચારસંહિતા લાગી, કામ ન થાય, પણ જ્યારે તમારી પાસે 1 માર્ચથી અરજી લેખિતમાં પડી છે ત્યાર પછી 23મી મેના દિવસે પણ તમને અરજી આપવામાં આવી છે, તેમ છતાં પણ જો તમે કામ નથી કરતા તો શા માટે તમે સત્તાધીશ થઈને બેઠા છો એ ખ્યાલ નથી આવતો। પાલિકા કચેરીએ જ્યારે આજે ખોડિયારનગરની મહિલાઓ પુરુષો પહોંચી ગયા હતા ત્યારે થોડી વાર તો હુતાતુસીના પણ દ્રશ્યો જોવામાં આવ્યા હતા। કારણ કે એમ જણાવી દેવામાં આવ્યું કે પ્રોસેસ પ્રમાણે કામ ચાલે છે। જો પ્રોસેસ પ્રમાણે કામ ચાલતું હોય તો એવું કઈ પ્રોસેસ છે કે જે 3 મહિનાનો સમયગાળો વીતી ગયો હોવા છતાં પણ હજુ સુધી પૂર્ણ નથી થઈ? અને આ સંદર્ભે જ્યારે રજૂઆત કરવામાં આવે છે તો ઉડાવ જવાબ આપવામાં આવે છે તો એ કઈ રીત છે? સાથે જ એમણે ત્યાં સુધી જણાવી દીધું કે કોઈપણ રહીશને કોઈપણ પ્રકારની તકલીફ પડી અથવા તો એનો પ્રાણ ગયો તો એના માટે સંપૂર્ણ જવાબદાર માત્ર અને માત્ર આ સત્તાધીશો રહેશે। એટલું જ નહીં, પણ અઠવાડિયાની અંદર કામ પૂર્ણ કરી દેવાની મૌખિક બાંહેધરી આપનાર આજે તો દ્રશ્યમાં દેખાતા પણ નથી। અને જ્યારે ઇન્ચાર્જ ચીફ ઓફિસર મહિલા કર્મચારી છે ત્યારે એણે આ રીતે ઘર્ષણનો સામનો કરવો પડે છે। કારણ કે એમની કચેરીની અંદર જ્યારે આટલી મોટી સંખ્યાની અંદર રહીશો પહોંચી જતા હોય છે તો એમને પણ ખ્યાલ આવી ગયો હશે કે એમની અગાઉ આ ખુરશી ઉપર બેસનારે કેવા કામો કર્યા છે ને કેટલા કામો કર્યા છે, અને જ્યારે એ અત્યારે રજા પર છે તો એનો સીધો સામનો જે ખરો આમ જનતાના સીધા પ્રશ્નોનો જવાબ જે ખરો એ આમ દોશી મેડમે આપવાનો રહ્યો। કારણ કે દોશી મેડમ જે ખરા 20 દિવસ માટે ચાર્જમાં આવ્યા છે અને એ આવ્યા બાદ સતત કોઈક ને કોઈક આવેદનપત્રો આવી રહ્યા છે, કોઈક ને કોઈક રજૂઆતો આવી રહી છે અને કામો થતા નથી ની વાતો થઈ રહી છે। કારણ કે લેખિતમાં જ્યારે આપવામાં આવે છે માર્ચ મહિનાની અંદર, ત્યારબાદ 23મી મેના દિવસે પણ લેખિતમાં આપવામાં આવે છે અને આજે તારીખ થઈ ચૂકી છે 14મી જૂન, છતાં પણ કામ થતું નથી અને કહેવામાં આવે છે કે અમે પ્રોસેસ પ્રમાણે કામ કરીએ છીએ। તો પછી આમ જનતાનો સબ્રનો બાંધ તૂટે કે નહીં? માટે કરી ખોડિયારનગરના રહીશોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું કે હવે અમારે માત્ર કામની વાતો જોઈએ છે, બીજી કોઈ વાતો નથી જોઈતી, અને જો તમારી પ્રોસેસનો સમય લાગતો હોય તો અમને લેખિતમાં જણાવો કે તમારી આ પ્રોસેસ કેટલા દિવસમાં પૂર્ણ થશે અને આ સમસ્યાનું સમાધાન ક્યારે આવશે। કારણ કે આખરે જે ગૃહિણી કે જેણે પોતાના આખા પરિવારના ભરણ પોષણ માટેનું પાણી જે ખરું એ ગટરવાળું આવતું હોય તો કઈ રીતે ચલાવી લેવું પાછું જ્યારે ચોમાસાની સિઝન આવી રહી છે, કોલેરા, ટાઇફોઇડ જેવા રોગો થાય છે, કમળો થાય છે, તો એના માટે જવાબદાર કોણ? અને બહેનોએ જ બધું સાંભળવું પડતું હોય છે। તો ત્યારે આજે બહેનો થોડા રણચંડી બન્યા હતા અને ઉગ્ર રજૂઆતો કરી હતી અને ફરી એકવાર ખોડિયારનગર રહીશો જે ખરા એ ચીફ ઓફિસર સુધી પહોંચી ગયા હતા। તો આખા પ્રકરણની અંદર તને સ્થાનિક શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ। ખોડિયારનગર સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી આ પ્રોબ્લેમ પાણી સાથે ગટર લાઈન મિક્સ થઈ જવાની સાથે લાલ કલરની ઈયળ ને એ બધું પ્રોબ્લેમ હતો। એના બાબતે અમે આગળ 23 તારીખે ઓલરેડી રજૂઆત કરી ચૂકેલા હતા। એ પહેલાં 3-4 વાર થઈ છે। 23 તારીખે લેખિત રજૂઆત થઈ, એમાં એ લોકોએ આશ્વાસન અમને આપ્યું હતું કે તમને કાલથી કે પરમ દિવસથી નવી ડ્રેનેજ લાઈન ચાલુ થઈ જશે, ડ્રેનેજ લાઈન ને વોટર લાઈન બે બનવાનું। પણ એ સમય વીતી ગયો। 23 આપણે ઇલેક્શન ડ્યુટીના કારણે આપણે માની લઈએ કે ચાલો એમને થોડુંક કામ હશે। 4 તારીખ પછી પણ અમે 1-2 વાર રજૂઆત હું પર્સનલી અહીંયા આવીને કરી ગયો છું 3-4 દિવસ પહેલા કે ભાઈ મેડમ આ પ્રોબ્લેમ છે, છતાં પણ એનું કોઈ સોલ્યુશન ના આવ્યું। એટલે આજે અમારે આખી ખોડિયારનગર સોસાયટીના તમામ રહીશોને આવી અને અહીંયા રજૂઆત કરવી પડી કે ભાઈ ગટરનું પાણી અને આ મિક્સ થાય પાણી પીવા લાયક તો સમય જા,
ઉપયોગ કરવા લાયક નથી. એના માટે અમારે સોસાયટી સાથે આવવું પડ્યું છે. આ સાથે સાથે અમને એવી અહીંયા અત્યારે હૈયાધારણા આપવામાં આવેલી છે કે ડ્રેનેજ લાઇન અને વોટર લાઇન બેઉ સોમ અથવા મંગળવારથી ચાલુ થઈ જશે. અમે એમને ડેડલાઇન પ્રમાણે આશ્વાસનને ગ્રાહ્ય રાખી અને અમે એવી રજૂઆત કરેલી છે કે વાંધો નહીં, બુધવાર સુધી તમને આપી. જો ગુરુવાર સુધી કામ ચાલુ નહીં થાય તો અમે સપરિવાર સોસાયટી જેટલા છે સોસાયટીમાં બધા અહીંયા રહેવા આવી જશું. खावा पीवा રહેવાની તમામ સુવિधा हमने ये लोग का प्रोवाइड करी आप। फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है। अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो। તો જે પ્રમાણે સ્થાનિકની રજૂઆત છે આપે જોયું એ મુજબ કે ભાઈ માર્ચ મહિનાની 1લી તારીખ હોય, મે મહિનાની 23મી તારીખ હોય કે જૂન મહિનાની આજની 14મી તારીખ હોય, વારંવાર રજૂઆતો કરવામાં આવી છે પણ કોઈ નિરાકરણ આવ્યું નથી. અને જલાલપુર એટલે તો કહી શકાય કે ભાઈ ભાજપનો ગઢ, જ્યાંથી ભાજપને પૂર્ણ મત મળે છે. તેમ છતાં પણ ભાજપના રાજની અંદર, જો ભાજપના ગઢની અંદર પણ 3 મહિના વીતી ગયા હોવા છતાં પણ જો પાણીની સમસ્યા દૂર ન કરી શકતા હોય તો પછી સત્તાધીશો પાસે આપણે બીજી આશા શું રાખવી? તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.